હા કોણ? ગુડ મોર્નિંગ મેડમ, મારું Good નામ morning. અશોક છે. હું એક કંપનીમાંથી આવ્યો છું. અમારી કંપની શું કરે છે કે જે જગ્યા પર સિગ્નલ વીક હોય ત્યાં અમે સેલફોન ટાવર લગાવીએ છીએ. અને આ એરિયામાં અમારે સેલફોન ટાવર લગાવવું છે. Okay. કારણ કે આ એરિયામાં સિગ્નલ હમ. બહુ જ વીક છે અને તમારું ઘર તેના માટે ખૂબ જ સરસ છે. આહા તો ઓકે. એના માટે તમારી સાથે વાત કરવી હતી. તમને આ મંજૂર છે મેડમ? ઇન્ટરેસ્ટ તો છે પરંતુ પ્રોબ્લેમ થાય છે કહે છે ને કે રેડિયેશનના કારણે કેન્સર થઈ શકે છે. હા. તો ના ના મેડમ, આ એનો જાપાન ડર છે. ટેકનોલોજી છે. ઘરમાં બાળકો પણ છે એ જ મને ડર લાગે છે. ઓકે. ના મેડમ, એવું કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આ હમ. જાપાન ટેકનોલોજી છે. ઓકે. સો રેડિયેશન નહીં થાય. તમે ઓકે. રેડિયેશનની ચિંતા ના કરતા. ઓહો. બરાબર મેડમ. ઓકે. એના પછી અમે તમને તમારી જમીન માટે અમે તમને સરસ રેન્ટ પણ આપીશું. હમ. સો તમને કેટલા પે મંજૂર હોય કરશો તો તમે? 90,000 મેડમ. 19 કે 90? 90,000 90? તો 90,000 ઠીક છે. આપીશું. જે અમે તમને દર મહિને પે કરીશું મેડમ. હમ. જો તમને યોગ્ય લાગે તો આપણે એગ્રીમેન્ટ સાઇન કરી લઈશું. તો તમે ના એ એમને પણ એકવાર પૂછવું પડશે ને. હું ડિસ્કસ કરીને પછી તમને કન્ફર્મેશન આપી દઈશ. ઠીક છે? પણ એકવાર હું ક્રોસ ચેક કરી લઉં છું. કેમ કે જો પ્રોબ્લેમ થઈ તો પછી ના તકલીફ મેડમ, થઈ કોઈ જશે ને. પ્રોબ્લેમ નહીં થાય. બધું એગ્રીમેન્ટમાં લખીશું. 100% નો પ્રોબ્લેમ. અને આ ઘરના બધા ડોક્યુમેન્ટમાં તમારા પતિનું નામ છે શું? હા. જો એવું હોય તો જે રેન્ટ આપીશું તે તમારા પતિના એકાઉન્ટમાં જશે મેડમ. ઓકે. જેના નામે ઘર હોય તેના એકાઉન્ટમાં જશે મેડમ. હમ. તો સરના એકાઉન્ટમાં જશે. તો મેડમ ક્યારે કન્ફર્મેશન આપો છો? કાલે સવારે આવી જજો. એ ઘર પર સવારે રહેશે. સર ઘરે હશે? હા રહેશે. ઓકે મેડમ. બીજી એક વાત. કાલે એમ સવારે છે કે 10 વાગ્યા સુધી આવી જજો. તો જ એમની સાથે વાત થશે. તો ડિટેલ્સ તમે હા, એમને જ કહી જે પણ દેજો. ઘરના ડોક્યુમેન્ટ તમારા પતિના નામે છે તથા તેમનું આધાર કાર્ડ, પાન કાર્ડ અને ઓકે. સરની એકાઉન્ટ ડિટેલ રેડી રાખજો. રેન્ટ સીધું અમે એકાઉન્ટમાં નાખીશું અને તેના પછી થોડી પ્રોસેસિંગ ફી છે મેડમ. પ્રોસેસિંગ હા ફીસ શું? મેડમ. પ્રોસેસિંગ ફીસ શેના માટે? એ એવું છે મેડમ, ઉપર જે ઇન્સ્ટોલ કરીશું તે તમને રિફંડ થઈ જશે. પહેલા મહિને રેન્ટ સાથે 10,000 રૂપિયા પણ રિફંડ થઈ જશે. 10,000 વધારે આવશે. સો ઓકે. એ 10,000 અત્યારે આપી શકો મેડમ? અત્યારે કેવી રીતે હું 10,000 આપી શકું? એ આવે એમની સાથે ડિસ્કસ કરીને પછી જ આપી શકીશ ને. શું તમે કાલે આવજો? નથી મેડમ, જો અત્યારે કાલે વાત પૈસા તમે કરીએ. આપશો તો કાલે એગ્રીમેન્ટ સાથે જ લેતો આવીશ. સાઇન થતાં સાથે જ કામ ચાલુ થઈ જશે. અને મહિનો તો ખતમ થવાનો છે મેડમ. આ મહિનામાં જો અમે કામ કરીશું તો આવતા મહિને બાપરે, રેન્ટ આવવાનું કહું ચાલુ તો થઈ છું કે જશે. એમની સાથે વાત કરવી પડશે. એમની સાથે વાત કર્યા પછી જ ખબર પડશે ને કે ઓકે છે કે એવી નહીં. વાત So, છે. જો તમે ફોન કરો ને સર ફોનમાં હા પાડે તો પૈસા અત્યારે આપી દેશો? હું કેવી રીતે આપી શકું? હમણાં જ તો તમે આવીને ડિટેલ કહીને. એ પણ નથી. મુશ્કેલ છે. સારું મેડમ, હું કાલે આવું છું. ઓકે. તો પછી એ 10,000 મેડમ કેશમાં આપી દો ને તમે. હા, ફોન પે ઓકે. જીપે નથી રહેતા મેડમ. ઓકે હશે તો જરૂર જી, તમને ઓકે, કેશ કાલે હું આપીશું. એગ્રીમેન્ટ લઈને આવું છું. ઠીક ઓકે છે. ઓકે, થેન્ક યુ. બાય. 10,000 આપવા પડશે. ભાડું દર મહિને 90,000 આવશે એવું કીધું. ફાયદો જ છે. સાંભળો તો, સવારે આપણા ઘરે એક માણસ આવ્યો હતો. કહી રહ્યો હતો કે આપણું ટેરેસ ખાલી છે ને, સો ત્યાં એક સેલફોન ટાવર રાખવાનો છે. ભાડામાં પૂરા 90,000 આપશે કીધું છે. પ્રોસેસિંગ ફી પણ માંગી હશે. એ તમને કેવી રીતે ખબર? શું એના વાત એમ છે પહેલા કે પણ આવ્યો હતો એ? ગયા વર્ષે બોસના ઘરે આવીને 9,000 માંગ્યા હતા. 9,000 મળે એટલે પેલો ભાગી ગયો. બાપ રે, ફ્રોડ છે કે? હે બહુ ભગવાન. મોટું ફ્રોડ છે. કીધું છે કે કાલે ફરી આવશે. 10,000 કેશ રેડી કરવા માટે પણ કીધું હતું. સારું, જો એ કાલે આવે ને તો ફીસ પણ ના આપતી અને ડોક્યુમેન્ટની ઝેરોક્સ પણ ના આપતી. હા ઠીક છે જી.